ઈશ્વરના જલારામનગર સોસાયટીમાં મહિલા સશક્તિકરણના ઉમદા હેતુથી કલ્યાણી સખી વૃંદ મહિલા સંગઠન મંડળની રચના કરવામાં આવી છે. સંસ્થાના પ્રારંભ કરવા સાથે સંસ્થા દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના આધારસ્તંભ એવા સફાઈ કર્મચારી મહિલાઓનો વિશેષ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. કલ્યાણી સખીવૃંદ દ્વારા મહિલા સશક્તિકરણ માટે અંકલેશ્વર શહેરમાં કલ્યાણી સખીવૃંદ નામે મહિલા સંગઠનનું મંડળની રચના કરાઈ હતી, જેના પ્રારંભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડક્ષા વિઠલાણી અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમ, જેમાં મુખ્ય ઉદ્દેશ્ય સમાજની મહિલાઓને વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો હતો, અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરીને અને યોગ બોર્ડના કોચ એવા કામિનાબેન રાજે પણ સ્ત્રીઓને આત્મવિશ્વાસ જગાવી દરેક મુસીબતનો સામનો કરવાનો મંત્ર આપ્યો હતો. ન્યૂઝ એન્કર અને કર્મઠ શિક્ષક એવા અરુણાબેન રાઠોડના વક્તવ્ય થકી હાજર મહિલાઓ અભિભૂત થઈ. આ પ્રસંગે કલ્યાણી સખીવૃંદના અધ્યક્ષ દક્ષા શાહે આગામી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. સમાજના એક એવા શ્રમિક વર્ગ કે જે રોજે રોજ શહેરને સ્વચ્છ રાખવા માટે સમર્પિત છે, એવા સફાઈ કામદારોનું જોરદાર અને ધમાકેદાર સન્માન કરવામાં આવ્યું હતું. તેમને ફૂલડે વધાવીને તિલક કરી અને એક જીવન ઉપયોગી કીટ સ્મૃતિ ભેટ તરીકે અર્પણ કરતા ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા. કાર્યક્રમમાં છાયાબેન પટેલ, દર્શનાબેન મોદી, ચેતન શાહ અને ચંદ્રેશભાઈ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ હાજરી આપી હતી. આ પહેલ દ્વારા સમાજના દરેક વર્ગની મહિલાઓને સન્માન અને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમાજના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પ્રથમ ડગ માંડ્યા હતા. કાર્યક્રમના મુખ્ય આયોજક અને કલ્યાણી સખી મંડળના સેક્રેટરી હિનાબેન ચૌહાણની આગેવાની હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.